ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં આજે આપણે જોઈશું પ્રકરણ 1 નામમાં શું છે। આપણે ટેક્સ્ટ બુક જોઈ લીધી, હવે આપણે જોઈશું સ્વાધ્યાય પોથી તેમના સ્વ અધ્યયન માટે। હવે જુઓ, ચાલો શરૂઆત કરીએ। ઉદાહરણ મુજબ ટેલી માર્ક કરવાના છે 7, તો 1 2 3 4 5 આવી રીતે 5મો મારી દેવાનો, 6 અને 7 આને કહેવાય ટેલી માર્ક। એવી રીતે 8 1 2 3 4 5 6 7 અને 8। 11 1 2 3 4 5 6 7 8 9 10 અને 1 11। ત્યારબાદ જુઓ 10 1 2 3 4 5 6 7 8 9 10। 13 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13। હંમેશા આપણે ટેલી માર્ક ન કરીએ તો 5મી લાઈન બાજુમાં કરી દેવાની, પણ 5 પાચાના જૂથ બનાવવાના। ટેલી માર્કનું આ જે સંદેશ છે ને આવી રીતે કરવાનો, એ તમને આગળના ધોરણમાં વધુ ઉપયોગી બને। એટલે આપણે પહેલેથી સારી ટેવ જ પાડવાની હંમેશા કે ક્રમબદ્ધ આપણે ચાલીએ, આગળના ધોરણોમાં ઉપયોગમાં આવે એ રીતે। પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 5 પાછળના 3 જૂથ એટલે 15 16 17 18 24 5 10 15 20 21 22 23 24। હવે 5 પાછળના જૂથ ગણી લઈએ, 5 10 15 20 25 30 31 અને 32 ટેલી માર્ક। હવે જુઓ, ટેલી માર્કની સંખ્યા તમારે ગણીને લખવાની છે। ઉદાહરણ આપેલું જ છે એ મુજબ તમારે ગણીને ટેલી માર્કની સંખ્યા લખવાની છે। 1 2 3 4 1 2 3 4 5 6 5 10 11 12 5 10 15 16 17 થઈ ગયા 17। 1 2 3 એટલે કેટલા 15 16 17 18 19। 1 2 3 4 5 ચોક કેટલા થાય 20। ડાયરેક્ટ સરળ ગણતરી પણ કરી શકીએ। 5 5નું એક બોક્સ, 5 10 15 20 25 30 31 32 33 અને 34। પ્રાણીઓના ચિત્ર જુઓ અને તેના આધારે પ્રશ્નના જવાબ લખો। જો પ્રાણીઓ: હાથી, હિપ્પોપોટેમસ, ખિસકોલી, બકરી, બિલાડી અને હરણ। હવે જુઓ તો હાથીના નામની સંખ્યા કેટલી છે 2, મતલબ અક્ષર કેટલા છે 2। હિપ્પોપોટેમસ 1 2 3 4 5 6 નીચે લખી લેવાનો અક્ષર ગણીને, એટલે આપણને જવાબ દેવામાં સરળતા પડે। 1 2 3 4 1 2 3 1 2 3 1 2 અને 3। હવે જુઓ, દરેક પ્રાણીના શું કીધું છે આપણને, દરેક પ્રાણીના નામ તેના ચિત્રની નીચે આપેલા ખાનામાં લખો, જે આપણે લખી દીધા છે। હાથી, હિપ્પોપોટેમસ, ખિસકોલી, બકરી, બિલાડી અને હરણ ખાનાની અંદર લખવાનું છે। કયા પ્રાણીનું નામ સૌથી લાંબુ છે? જુઓ તો હિપ્પોપોટેમસ 6 અક્ષરનું સૌથી લાંબુ નામ છે। કયા પ્રાણીનું નામ સૌથી ટૂંકું છે? હાથી। કયા પ્રાણીઓના નામના અક્ષરોની સંખ્યા સરખી છે? જુઓ તો 3 3 3 એ સરખી છે। બિલાડી, બકરી, હરણ 3। કયા પ્રાણીઓના નામના શરૂઆતના અક્ષર સમાન છે? હાથી, હિપ્પોપોટેમસ અને હરણ ત્રણેય હ પરથી શરૂ થાય છે। ત્યારબાદ જુઓ, નીચે દર્શાવેલ અક્ષરોની સંખ્યા મુજબ 1 થી 99 વચ્ચે આવતી સંખ્યાના નામ લખો। સંખ્યા અંક અને શબ્દમાં લખવાની છે। 3 અક્ષરની હોય ને એવી સંખ્યા લખવાની છે। જુઓ તો 15, આપણે પેલા 1 થી શરૂઆત કરીએ। 1 2 3 ક્યાંથી 3 અક્ષરની શરૂઆત થાય છે? તો કે 15 થી। 16 નો આવે, 17 18 19 નો આવે, 20 નો આવે, 21 નો આવે, 22
23, 24, 32, 33, 34, 35, 36 અને 40. હજી આગળ વધો એમ 3 અંકની તમને 3 જેના સંખ્યાના અક્ષર 3 થતા હોય એવી ઘણી સંખ્યાઓ મળી જાય, પણ આપણે શરૂઆતમાં જ લખવાનું એટલે ભૂલ ના થાય. પછી 4 અક્ષર વાળી 11, 19, 21, 31, 37, 42, 43, 44, 46, 51, 55 અને 57. ત્યારબાદ 2 અક્ષર વાળી 2 અક્ષર વાળી 1, 3, 4, 5, 7, 8, 9 અને 10. ત્યારબાદ 5 અક્ષર વાળી 29, 47, 48. ત્યારબાદ 6 અક્ષર વાળી 39, 49 અને 69. પછી આપણને પર્યાવરણની થોડીક વસ્તુ આપેલી છે. નીચે આપેલા ચિત્રના કાર્ડ જુઓ, તેમને જણાવ્યા મુજબ 2 જૂથમાં વિભાજિત કરી આપો. ઉપર આપેલા ચિત્રો છે કીટલી, પંખો, ઇસ્ત્રી, બેગ, મિક્સચર, હથોડી, ટીવી, લેમ્પ. એમાંથી કઈ વસ્તુ વીજળીથી ચાલે અને કઈ વસ્તુ વીજળી વગરની ચાલે આપણે જોઈએ. ચલો વીજળીથી ચાલતી વસ્તુઓ જોઈ લઈએ. પહેલા વીજળીથી ચાલતી વસ્તુ કઈ કઈ છે ઉપરની વસ્તુમાં? તો કે પંખો, ઇસ્ત્રી, મિક્સર, ટીવી, લેમ્પ, વોશિંગ મશીન અને ફ્રીજ એટલે કે રેફ્રિજરેટર. ત્યારબાદ જેમાં વીજળીની જરૂર ન હોય તેવી વસ્તુ કઈ કઈ છે? તો કે કીટલી, બેગ, હથોડી, છત્રી, કાતર. આટલી વસ્તુને વીજળીની જરૂર પડે નહીં ચાલવામાં. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમને આવા બાળકો આપેલા છે. બાળકોના વાળ તથા ચોટલીઓના ચિત્રો આપેલા છે અને નીચે એમના આધારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. હવે જુઓ, ગ્રીન કલરનો આવું આપેલું હોય ને, ગ્રીન કલરનો 1 પોની વાળી છોકરી, એની સંખ્યા ગોતવાની છે. એની સંખ્યા કેટલી થાય જુઓ તો તમે. 1 પોની વાળી છોકરીની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો એના ટેલી માર્ક 8 કરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અને નીચે કેટલી સંખ્યા લખવાની? 8. હવે પિંક વાળી 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા થયા? 7. ત્યારબાદ આ પોપટી વાળું 1, 2, 3, 4, 5 અને 6. કેટલા થયા? 6. પછી આવા બ્લુ વાળા 1, 2, 3, 4. કેટલા થયા? 4. ત્યારબાદ આવા છોકરા ઉપર વાળા 1, 2, 3, 4 અને 5. ત્યારબાદ જાતે તપાસો. બહુ વૈકલ્પિક પ્રશ્ન. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમનો અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સની અંદર લખો. હવે જુઓ, 1, 1, 2, 3, 4, 5, 6. કેટલા આવે? 6. તો જવાબની અંદર શું આવે? અ. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી વધારે અક્ષરો ધરાવે છે? 99, 13, 79 અને 89. તો કઈ સંખ્યા આવે? ક. નીચેનામાંથી કયું રાજ્યનું નામ સૌથી ટૂંકું છે? 4 અક્ષર, 3 અક્ષર, 5 અક્ષર, 2 અક્ષર. ડ. ગોવા. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી ઓછા અક્ષરો ધરાવે છે? 1, 2, 11 અને 10. તો એક અક્ષર માત્ર 2 ધરાવે છે. તો જવાબની અંદર શું આવે? બ. ત્યારબાદ જોઈએ, ચાલો ગૃહ કાર્ય કરીએ. નીચે એક શાળાના ધોરણ 3 ના વિદ્યાર્થીઓના શોખની વિગત આપેલી છે. તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. શોખ અને વિદ્યાર્થીઓની સંખ્યા: સંગીત, નૃત્ય, ચિત્રકામ, ચીટકામ, વાંચન, ટિકિટ સંગ્રહ અને સ્કેટિંગ. હવે જુઓ, સંગીત.
1 2 3 4 5 6 7 8 આપણે એટલા ટેલીમાર્ક કરવાના છે અને ઉપર આપેલી છે સંખ્યા. તો પહેલા આપણે સંખ્યા લખી દઈએ. નૃત્ય 9, ચિત્રકામ 10, ચિત્રકામ 15, વાંચન 7, ટિકિટ સંગ્રહ 12 અને સ્કેટિંગ 14. હવે એના ટેલીમાર્ક આપણે સામે કરી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 બંને 5 5 ના જૂથ. પછી 15 5 5 ના 3 જૂથ. પછી 7 5 નું 1 6 7 5 10 11 12 5 10 11 12 13 14. હવે જુઓ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા ચિત્રોનો કાર્ડ જુઓ અને તેમને જણાવ્યા મુજબ 2 જૂથમાં વિભાજિત કરી નામ લખો. હવે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે અને ન કરી શકે, એટલે કે સજીવ ને નિર્જીવ બંનેની યાદી દર્શાવવાની છે. જુઓ 1. તો આમાં જુઓ પેલા પુસ્તક, તો પુસ્તક શ્વાસોશ્વાસ કરી શકે નહીં. પછી ઝાડ આપેલું છે. વનસ્પતિ, તો વનસ્પતિ છે એ પોતાની જાતને ક્લોરોફિલ દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે સૂર્યપ્રકાશની હાજરીમાં. તો એને કેવું કહેવાય છે? સજીવ. એટલે એ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે. તમે જોજો ઝાડવાને તમે હવા પાણી કશું જ ન આપો, સૂર્યપ્રકાશ, તો એ બળી જાય. મતલબ શ્વાસોશ્વાસની ક્રિયા એ વાતાવરણમાં રહીને કરે છે. ઝાડ, ગાય, પછી મોર, માછલી અને માનવી, મનુષ્ય, એટલા લોકો શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે. પુસ્તક, પછી શું આપેલું છે? ટેબલ, ઘડિયાળ, પંખો અને ટીવી, આટલી વસ્તુ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે નહીં. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો. જો તમને વિડીયો સારો લાગ્યો અને ઈઝી સોલ્યુશન લાગ્યું હોય તો તમારા મિત્રો, તમારા ક્લાસમેટને આ વિડીયો જરૂરથી શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. કોમેન્ટ પણ કરતા જજો. થેન્ક યુ બાળ દોસ્તો.